આપણે બનાવીએ છીએ ફરાળી લોટની રોટલી, જેમાં આવશે ફરાળી લોટ, બટાકું, આદુ, કોથમીર અને મીઠું. હવે આપણે લોટ બાંધીએ, જેમાં આ બટાકું ક્રશ કરી લેવાનું છે અને ફરાળી લોટ અંદર મિક્સ કરીને આ બધું મિક્સ કરીને લોટ બાંધી દઈએ. નાના બાળકોને જ્યારે ખાવાનું નહીં ગમતું હોય તો ત્યારે એ લોકો આવી રોટલી નાના બાળકોને ખવડાવી શકે છે. હવે એની અંદર થોડું તેલ નાખી દઈએ. લોટ બાંધીને રેડી છે. થોડો તેલ લગાવીને મિક્સ કરી લઈએ. હવે આપણે એના લુવા બનાવીને નાની નાની રોટલી બનાવી દઈએ. રોટલી હવે આપણે સ્લો ફ્લેમ પર મીડિયમ તાપ પર થોડી શેકી લઈએ. નાના બાળકો માટે આ રોટલી હેલ્ધી છે. અમારી રેસિપી તમને થોડી બી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો અને શેર કરવા નવી રેસિપી માટે